અનલિમિટેડમાં લોકોને જોવું જોઈએ, વેજ કે નોન વેજ કોઈ બી અનલિમિટેડ વસ્તુ અત્યારે બહુ ફેમસ થઈ રહી છે કે 149, 179 માં જે 75 પ્લસ વેરાયટીઝ 100 આપે પ્લસ છે. ડિશ પણ મેં તો જોઈ છે. હા અનલિમિટેડ ફૂડમાં ક્વોલિટી મેન્ટેન નહીં થાય, એટલે લોકો જયારે વિઝિટ કરે અને એમાં બી રશ આવો હોય, જેમ કે સેટરડે સન્ડે છે, તો જયારે પબ્લિક વધારે હોય તો એ ફૂડ મેન્ટેન ક્વોલિટી નહીં થાય. એમાં એક કિસ્સો બનેલો હતો, મારી જોડે જ બનેલો હતો, જેનું મેં પ્રમોશન કર્યું હતું ફૂડ એક પ્લેસનું. તમે માનો નહીં, એક ફૂડ ડિશ માટે તમને 2 કલાક વેઇટ કરવો પડે. ઓહો. હા, બીકોઝ કે અનલિમિટેડ નો કોન્સેપ્ટ જ એવો હોય છે કે તમે એક ફૂડ સર્વ કર્યું, તમને બીજી ડીશ છે તે અમુક ટાઈમ સ્પેન્ડમાં જ આપવામાં આવશે, અડધો કલાક 1 કલાક, બીકોઝ કે તમારું કન્સિસ્ટન્સી ચાલતું હોય ફૂડમાં, તો એકવાર બ્રેક થઈ જાય એટલે તમને મૂડ મળી જાય કે યાર છોડ હવે નથી ખાવા, આટલું બધું ટાઈમ લાગે. તો એ લોકો એ રીતે જ તમારી જોડે માઇન્ડ ગેમ રમે કે ભાઈ તમને એકવાર લિમિટેડ વસ્તુ સર્વ કરી દીધી, થોડો ટાઈમ માટે કહેશે કે વાર લાગશે, એટલે તમે બહુ વધારે વેઇટ પણ નહીં કરશો, ને કોઈને નહીં ગમે કે ભાઈ અડધો કલાક વેઇટ કરવું પડે.